નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મુંબઈ અને સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજનના વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। આર્થિક રાજધાની મુંબઈને આખરે તેનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવા જઈ રહ્યું છે। નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક NMIA હવે સંપૂર્ણ રીતે સંચાલન માટે તૈયાર છે। આ એરપોર્ટ વહીવટીતંત્રે ગત 29 અને 30 નવેમ્બરના રોજ યોજાયેલો પ્રથમ પેસેન્જર સિમ્યુલેશન ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે। અને સૌથી મોટા સમાચાર એ છે કે 25 ડિસેમ્બર 2025ના રોજ આ એરપોર્ટ પરથી નિયમિત વ્યાવસાયિક ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે। આ એક મોટી સિદ્ધિ છે જે માત્ર નવી મુંબઈના રહેવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના એર ટ્રાવેલ ક્ષેત્ર માટે એક મોટો માઇલસ્ટોન સાબિત થશે। છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી વધી રહેલા મુસાફરોના ભારણને હળવું કરવામાં NMIA એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। મીડિયા અહેવાલો અનુસાર લગભગ ₹19,650 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ એરપોર્ટ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સમાંનું એક માનવામાં આવે છે। નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 25 ડિસેમ્બરથી નિયમિત ઉડાન શરૂ થવાની છે। તે પહેલા આ પેસેન્જર સિમ્યુલેશન ટેસ્ટનું આયોજન કરવું અત્યંત મહત્વપૂર્ણ હતું। આ પરીક્ષણ NMIA ને સંચાલનની દિશામાં આગળ વધારતું એક મોટું પગલું સાબિત થયું છે। NMIA ના સત્તાધીશોના જણાવ્યા અનુસાર આ ટ્રાયલમાં કેટલાક સ્વયંસેવકોને વાસ્તવિક મુસાફરો બનાવીને સમગ્ર એરપોર્ટ સંચાલનની રિહર્સલ કરવામાં આવી હતી। આ રિહર્સલમાં ચેક ઇનથી લઈને સુરક્ષા તપાસ, વિમાનમાં બોર્ડિંગ પ્રક્રિયા અને અંતે બેગેજ ક્લેમ સુધીના તમામ જટિલ તબક્કાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। મીડિયા અહેવાલો અનુસાર આ ટ્રાયલમાં ઇન્ડિગો, આકાશા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ જેવી મોટી એરલાઇન્સ કંપનીઓએ પણ સહભાગી બનીને તેમની પ્રક્રિયાઓનું પરીક્ષણ કર્યું હતું। NMIA ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ સફળતાની જાહેરાત કરી અને CISF, L&T, એરલાઇન પાર્ટનર્સ તેમજ સમગ્ર NMIA ટીમને આ સફળ પરીક્ષણ માટે આભાર માન્યો। આ સફળ ટ્રાયલ એ વાતની ખાતરી આપે છે કે એરપોર્ટ પ્રશાસન મુસાફરોને વૈશ્વિક કક્ષાના અનુભવ આપવા માટે સજ્જ છે। નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 ઓક્ટોબર 2025ના રોજ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાને આ એરપોર્ટને દેશના માળખાગત વિકાસમાં એક મોટી સિદ્ધિ ગણાવી હતી। ઉદ્ઘાટન બાદની આ સમયરેખા NMIA ને ઝડપથી સંચાલન તરફ લઈ જવામાં આવી રહી હોવાનું દર્શાવે છે। NMIA ને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે એક એવા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે જ્યાં અગાઉ કોઈ વિકાસ કે માળખું નહોતું। ₹19,650 કરોડની આ યોજના મુંબઈ મેટ્રોપોલિટન રિજનના લાખો લોકો માટે સમય અને પૈસાની બચત કરશે, કારણ કે હવે તેમને મુંબઈના વ્યસ્ત CSMIA એરપોર્ટ પર મુસાફરી કરવા માટે લાંબો સમય નહીં આપવો પડે। 25 ડિસેમ્બરના રોજ જ્યારે અહીંથી પહેલી વ્યાવસાયિક ઉડાન આકાશમાં ઉડાન ભરશે ત્યારે તે માત્ર એક ફ્લાઇટ નહીં પરંતુ નવી મુંબઈ માટે આર્થિક વિકાસ અને કનેક્ટિવિટીના નવા યુગનો પ્રારંભ હશે। આથી હવે સમગ્ર દેશની નજર 25 ડિસેમ્બર પર ટકેલી છે। મુંબઈનું મુખ્ય એરપોર્ટ CSMIA ભારતનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે। મુંબઈની ભૌગોલિક મર્યાદાઓને કારણે CSMIA પર મુસાફરો અને ફ્લાઇટ્સનું દબાણ સતત વધી રહ્યું છે, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ અને સંચાલન સમસ્યાઓ સર્જાય છે। નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ આ દબાણને નોંધપાત્ર રીતે ઘટાડશે। એકવાર NMIA સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે પછી તે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે મુસાફરોનું વિભાજન કરશે। આનાથી CSMIA ને તેની ક્ષમતાનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ મળશે, જ્યારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ તેની આસપાસના વિસ્તારોમાં વ્યાવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે। આ રીતે NMIA માત્ર એક એરપોર્ટ નથી પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના ભવિષ્યના વિકાસનું એન્જિન સાબિત થશે। આમ સફળ પેસેન્જર ટ્રાયલ બાદ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક 25 ડિસેમ્બરથી ઉડાન ભરવા માટે તૈયાર છે, જે મુંબઈને એક સાથે 2 કાર્યરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધરાવતું મુખ્ય વૈશ્વિક શહેર બનાવી દેશે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।